હું કે મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો. તો જો મિત્રો આજથી બધાય તહેવારો પૂરા થઈ ગયા અને હવે આવશે દિવાળી. તો હવે તો આપણે આગળ દિવાળીની કંઈક કરશું તૈયારી. એની પહેલાં આજે દિવાળી તો કંઈક 17-18 તારીખે હે વટાણા આપણે થોડાક દી કંઈક કામકાજ કરશું ને આપણું ઘરનું કામકાજ ઇસ્ત્રી કે કંઈક કરશું ખરી. તો ચાલો હવે મળીએ આગળ કન્ટિન્યુ. તો જો મિત્રો આપણે બનાવી મસ્ત મજાની એક રીલ. તમે આ વિડીયો જોવો તો લગભગ આવી જાય રીલ, જોઈ લેજો. અને આપણે ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ આવી ગઈ છે. જો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કરી હોય તો ફોલો પણ કરી લેજો. આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી છે kevin_wala_25. તમને ઉપર લખાણમાં પણ આવી ગયું છે. તો ચાલો કન્ટિન્યુ. તો જો મિત્રો આ છે આપણું ઇન્સ્ટાગ્રામનું પ્રોફાઇલ આઈડી અને આ આજે આપણે જે નવી રીલ મૂકીએ તમે ન જોયું તો જોઈ લેજો. અને લાઈક, ફોલો અને શેર પણ કરી દેજો તમારા મિત્રો સુધી. અને કોમેન્ટમાં જય રામાપીર લખી દેજો. રીલ કેવી રહી ગઈ જરા કોમેન્ટમાં તમે કહી દેજો આપણને. તો ચાલો હવે મળીએ આગળ આપણે. અને જો પછી મિત્રો આપણે બે ગયા હતા જમવા માટે. જમવામાં આપણે લીધું ડુંગળી બટેટાનું શાક, રોટલી, મમરી અને કેળા અને પપ્પા માટે હતું ફરારી ચેવડો અને થાબડી. હાલો બધા જમવા માટે. અને જો પછી આપણે સાંભળતા મસ્ત મજાનું ગીત રાધા રાણીનું. આ ગીત કોણે કોણે સાંભળેલું જરા કોમેન્ટ કરી દેજો ને આપણને. મારા હૃદયને ભાવો છો એ મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો. આ ગીત કોણે કોણે સાંભળ્યું, કોને કોનું આ ગીત ફેવરિટ છે એ પણ જરા કોમેન્ટ કરી દેજો આપણને. અને જો પછી સાંજે આપણે બે ગયા જમવા માટે. જમવામાં આપણે લેવા તો મસ્ત મજાની ચાઇનીઝ ભેળ. કોને કોને ભાવે એ જરા કોમેન્ટ કરી દેજો. ચાઇનીઝ ભેળ આપણને તો ચાઇનીઝ ભેળ ફૂલ ભાવે છે. બધાને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો. તો મિત્રો ફરી સ્વાગત છે તમારું મારા એક મસ્ત મજાના નવા કોમેડી બ્લોગમાં. અને આજનો દિવસ આપણે ટાણે ચાલુ કરી છીએ આજે 8 વાગે બ્લોગ. અને આજે દિવસ જોઈએ કેવો જાય આપણો. તો ચાલો કન્ટિન્યુ. જો મિત્ર આપણે થઈ ગઈ મસ્ત મજાની ટાણે રેડી અને હવે જાણવું છે આજે ભાઈની ઓફિસે. તો ચાલો જઈએ. તો જો મિત્રો આપણે ભોગ્યા છે ભાઈની ઓફિસે અને ભાઈ ગયો ટાણે બેંકના કામથી બહાર. એટલે આપણે ઓફિસે એકલા હતા અને જોડે વાગ્યા છે બપોરના 12. આપણે બહુ મોડા આવ્યા છીએ અત્યારે ઓફિસે. અને જો પછી આપણે આવી ગયા ઘરે અને બેસી ગયા જમવા માટે. જમવામાં દાળ રોટલી ચોરી લીધા હતા. હારે હતું પંજાબી અથાણું, મોતીચૂરના લાડુ અને હળદર હતી. હળદર કોને કોને ભાવે જરા કોમેન્ટ કરી દેજો. આપણને તો કોઈ હળદર ભાવી નથી. મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 11:30 અને હવે આપણને આવે છે નીંદર. તો હવે આપણે સૂઈ જઈએ અને હવે મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ. અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો આપણી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જાજો. ચાલો હવે મળીએ નવા વ્લોગમાં.